આ સમસ્યા આપણે ખતમ નહીં થતી, એની બદલે શું કરવું જોઈએ? આની સમસ્યાને ખતમ કરવા બદલે એક ટેબ્લેટ આવે, એના ટેબ્લેટને સહી સમય ઉપર આપણે લેવી પડે. ડોક્ટર કે બરાબર ટીમે લીધું ને તે આ બીમારી નહીં મટે. ફેર ડોક્ટર બદલીને થાકી ગયો, ફેર બીમારી વધારે વધતી જાય. એટલે આ સમય 5 સાલની એક ટેબ્લેટ આવી રહી છે. 26 તારીખને દાડે બરાબર પાણી સાથે ખવા ખાઈ આપણે લેવાની છે. એટલે આ બીમારી તારે ખતમ થાય. એમ નહીં કે આપણને ખાધાવણા પીધાવણા લઈ લીધી કરતા રિએક્શન કરે. મારું કહેવાનો મતલબ એમ છે કે આપણે ભારત આદિવાસી પાર્ટીના રાજકુમાર રોજ સાહેબ આપણે જાજમ ઉપર થઈ ગયા. એમ નહીં કે દિલ્હી ને જયપુર જઈને પૈસા આલીને પછી ટિકિટ લાવજા. ને વધારે હું કેવા છું, તમારા બાસોડા વખરી ગયા તમારા કાર્યકર ના રાજકુમારને લડાવો તે જ ટાવર પડે. એટલે તમારે તો જાગવું છે ને જગાડવું છે. નાના ટાવરને પાડવાની જરૂર છે સખ્ત. આજે 70 साल થઈ ગયા, હેની દશા કોઈ સુધાર नहीं થતો. आज हमें युवा साथी हैं, वडील साथी हैं, हमारे बुजुर्ग बैठे हुए हैं. आ चीज करवानी हाई जरूरत पड़ी रही है. ने सोरा नौकरी लगता है. आ तुम्हारा पानी तो घणो થઈ ગયું, પણ આ બીએ બીએડ વાળાને તો ઓળખતા સલાતા નહીં આવડતું. શું કરેંगे? જગા દેમસ પડી રહેવાની છે. અમારે તો એને થોડો સાહેબ હુકુ છે હજુ. એટલે બીએ બીએડ કરાવીને ભણાવીને સોરા કે કલેક્ટર બની જાય, એસપી બની જાય, માસ્ટર બની જાય, પટવારી બની, કમસે કમ કમાઈ તો ખાઈ ગઈ. ઈતે કરવું ને ખૂબ પાણી, અરે પાણી પણ ઓળસ ને આપતા આવડે, પાણી શું કરો? એટલે આ ચીજે સમજવાની જરૂર છે. અગર આપણે સમાજનું આરક્ષણ નહીં વેસાયું હોય તો પછી સોરા કંઈક ને કંઈક નોકરી લાગતા. પર એ પોસ્ટ આવી મોરેથી કે જયપુરથી કે બિલના સોરા આટલા લાગવા જોઈએ. આ શું કીધું? એ સહકારના અમારા વાલાના હાથે એટલે જરી પપડા રહીને એને સર્વિસ લગાવો, અમારે બિલ કડક રીતે કમાઈ લે. એટલે એ નહીં ચાલે. અમારે જાગવાની જરૂર છે. બિલને રાજ આલો, તમે ઠાઠ આલો, બની જા ગણી જા. હવે મજૂરી નહીં થાય. બાજીને 2 રૂપિયા બદલે આખો દાડો તું બાળી મીને એ કાંઈ કામ એન્ડ થકી. એટલે आगे आवाज આપણે राजकुमार जी उठावेंगा, दिल्ली जाने उठावेंगा, जयपुर जाने उठावेंगा. तो आनी लड़ाई लड़ेगा, कानून बनेगा कि वास्तव में समस्या है. हमारा दादा पिता था मुआवजा लाम आरक्षण तो वीसी खात जाए खींचा, पण हेती कांग्रेस वीसी खात गया. હવે હું થવાનું ને પાછા ગણ મંદિર માં જાય તો હામ ખાજાય કે કારે ફૂલ મત વોટ આલોસ નથી. હવે એના હામ નો થાય એટલે હામ ખાઈને ફેર પલટો મારો દીધે ગબોળો ને ગબોળો થઈ કરે. એટલે એને આપણે તો હામે નહીં ખાવાય, કાંઈ નહીં ખાવું. આપણે બિલની પાર્ટી હે, ગીડા માથે વોટ આલજી ને ઘણા વોટા થકી હુતા હાજે ફોન કરજો. 250 રૂપિયાનો ફ્રી બેલેન્સ થાય. વેવાજીને ફોન કરવો, વેમણને કરવો, મામીને કરવો ને મામીને કરવો. અમારે તો આ સેવા ચાલી ગઈ ને તમારે નહીં ચાલતી, તમે બદલાઈ ગયો કેમ કે ભણવાવાળી નહીં હે. એટલે આ ઘણી વાતે હે આવી આપણે વક્તા કરેંગા. એટલી જ વાત કહીને હું મારી વાણીને વિરામ લો. જય જોહાર, जय आदिवासी, जय बिल प्रदेश. धन्यवाद दिनेश जी. छोटे से समय में बहुत बड़ी बात कह दी है. हम अब हमारे पास में समय बहुत कम रहा, तो मैं इसी कड़ी में हमारे जिला परिषद सदस्य